નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે સરસ મજાની YouTube ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચર સરસ મજાના લેક્ચરમાં આપણે સૌથી વધુ ઉપયોગી શું મતલબ શું અથવા તો શું કરતા વધારે પણ જોશો. તમે એક પેટર્ન તમને શીખવાડીશ, એક પદ્ધતિ શીખવાડીશ, ઈ તમે યુઝ કરશો, એ પ્રમાણે કામ કરશો એટલે શું કરતા પણ વધારે તમે શું બનાવી શકશો કે અંગ્રેજીમાં ક્વેશ્ચન આન્સર. જે ક્વેશ્ચન આન્સર કરતા હોય, આપણે રોજ બોલતા હોય, રોજ આપણે પ્રશ્ન પૂછતા હોય, સામેવાળો આપણે આન્સર કેવી રીતના આપે ઈ તો ઈ સરસ મજાની રીતે આપણે જોવાનું છે અને એનો જવાબ કઈ રીતના આપવો. સામેવાળો આપણે પ્રશ્ન પૂછે, ડેઈલી યુઝમાં આપણે જે બોલતા હોય, તે ખાધું, તમે ક્યાં જાઓ છો, શું તે તારી બહેન છે, શું આ તારી બુક છે, તમારે શું જોઈએ છે, તો એ બધે પ્રશ્ન પૂછ્યા આપણે. એ પ્રશ્ન પૂછ્યા, એનો જવાબ કઈ રીતના આપવું. અંગ્રેજી બોલવા માટે આટલું જ કાફી છે. મતલબ આટલું તમે કરી લો, જે પ્રમાણે હું કહું એ પ્રમાણે તમારે આન્સર આપવાનો. પ્રશ્ન પૂછે એના બે પ્રકારના જવાબો આપી શકો તમે. એક અફર્મેટિવ એટલે હકાર વાક્ય રચના એટલે હકાર, આમાં તમે આન્સર આપી શકો. બીજું નેગેટિવ એટલે નામાં પણ આન્સર આપી શકો. એ સરસ મજાની રીતે આપણે જોવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ. સરસ મજાની રીતે નેક્સ્ટ આગળ વધીએ. સરસ મજાની રીતે કાલથી આપણી આ સરસ મજાની વોકેબ્યુલરી સિરીઝ, ક્યારથી? કાલથી ને ચાલુ થવાની જઈ રહી છીએ ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ. જ્યારે ગણપતિ બાપા આવશે ત્યારે આપણી આ વોકેબ્યુલરી સિરીઝ પણ આવશે. હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. જોરદારની રીતે વોકેબ્યુલરી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ કાલથી. 27 ઓગસ્ટ 2025 થી શરૂ અને કાલે સાંજે 27 તારીખને કાલે સાંજે 6 વાગે આપણે પેલો લેક્ચર હશે વોકેબ્યુલરી સિરીઝનો. તો કાલે સાંજે 6 વાગે જોડાવાનું ભૂલતા નહીં આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ ઉપર. અને તમારા મિત્રોને પણ આ ઇન્ફોર્મેશન શેર કરી દેજો, જેથી કરીને એને પણ આ સરસ મજાની આપણી સિરીઝ છે એ સિરીઝનો એ લાભ ઉઠાવી શકે. હવે સરસ મજાની રીતે આપણે ક્વેશ્ચન આન્સર તરફ આગળ વધીએ. ગુજરાતીમાં આપણે કેમ બોલતા હોય ખબર? ગુજરાતીમાં આવા ક્વેશ્ચન આન્સર આપણે બોલતા હોય, તમે ક્યાં છો, આપણે ગુજરાતીમાં બોલતા હોય તમે ક્યાં છો. આપણે એવું પૂછ્યું કે તમે ક્યાં છો, તો આપણે હવે એનો જવાબ આપવાનો હોય તો ક્યાંથી? તો અમે અથવા તો હું. જો તમે ગાર્ડનમાં હોય તો ગાર્ડનમાં કહેવાનું, ઘરે હોય તો ઘરે કહેવાનું, દુબઈમાં હોય તો દુબઈમાં, રાજકોટમાં હોય તો રાજકોટમાં. તો એમ પૂછ્યું કે તમે ક્યાં છો, તો તમારે એનો જવાબ આપવાનો હોય તો તમે ગુજરાતીમાં કેમ આપો કે અમે ઘરે છીએ, અમે ગાર્ડનમાં છીએ. તો મતલબ આ વર્તમાનમાં પૂછ્યું તમે ક્યાં છો તો એનો જવાબ તમે વર્તમાનમાં જ આપ્યો. ભાઈ આ એમ કહ્યું કે તમે ક્યાં હતા, જો ભૂતકાળનું વાક્ય, આ વર્તમાન કાળનું વાક્ય હતું, વર્તમાન કાળનું. આ છે વાક્ય ભૂતકાળનું. શું છે? ભૂતકાળ. આ પૂછ્યું કે તમે ક્યાં હતા, તો અમે ગાર્ડનમાં હતા, અમે સ્કૂલે હતા, અમે રાજકોટમાં હતા. આવી રીતના તમે બોલી શકો. અમે સ્કૂલે હતા, ગાર્ડનમાં હતા. તો ગુજરાતીમાં આપણે આન્સર આવી રીતના આપી. ક્વેશ્ચન આવી રીતના પૂછે તો ગુજરાતીમાં આપણે આવી રીતના આન્સર આપી. હવે એમ કહ્યું તમે ગઈકાલે ક્યાં હતા, અમે ગઈકાલે મોલમાં હતા, અમે ગઈકાલે મારા કાકાના ઘરે હતા. અમે તમે બોલી શકો ગઈકાલે મારા કાકાના ઘરે હતા. તમે બોલી શકો તમે આવતીકાલે ક્યાં હશો. તમે ભવિષ્યનું પૂછ્યું ભાઈ, ભવિષ્યનું તમે આવતીકાલે ક્યાં હશો, તો હું આવતીકાલે અથવા તો અમે આવતીકાલે દુબઈમાં હશું. મોટું આપણે દુબઈમાં હશું, લંડનમાં હશું. તો આવી રીતના ગુજરાતીમાં આવી રીતના પૂછ્યું છે આન્સર. પ્રશ્ન પૂછ્યો તો ગુજરાતીમાં આપણે આવી રીતના આન્સર આપ્યો. પણ ના, આપણે ભણી ઇંગ્લિશ, તો આપણે ઇંગ્લિશમાં પ્રશ્ન કેવી રીતના પૂછવાનો અને એનો ઇંગ્લિશમાં આન્સર કેવી રીતના આપવાનો ઈ હવે તમને શીખવાડું સરસ મજાની રીતે. અહીંયા ધ્યાન આપજો. પહેલું જ કે જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય, કોઈ પણ આપણે વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય તો પહેલા શું પૂછે કે તમારું નામ શું છે. આજથી ભાઈ તમારું નામ છે એવું નહીં બોલવાનું. તમારે શું બોલવાનું? વોટ ઇઝ યોર નેમ. વોટ ઇઝ યોર નેમ મતલબ શું થાય? તમારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ. તો તમારું નામ જે હોય એ તમારે બોલવાનું થાય. જો મારું નામ ધર્મેશ છે તો હું એનો આન્સર એમ આપીશ કે માય નેમ ઇઝ ધર્મેશ. મારું નામ ધર્મેશ છે.
હે માય નેમ ઇઝ ધર્મેશ, મારું નામ ધર્મેશ છે. જો તમારું નામ જો જયેશ હોય તો માય નેમ ઇઝ જયેશ, તમારું નામ રાધિકા હોય તો માય નેમ ઇઝ રાધિકા. સાથે સાથે કમેન્ટ કરજો ભાઈ, સરસ મજાની રીતે તમે તમારી લાઈફમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછવો બીજાને, એ કેવા કેવા આન્સર આપે છે તમને, એ કમેન્ટમાં કમેન્ટ કરજો સરસ મજાની રીતે. તમે ક્યાંથી છો, પેલા નામ પૂછી લીધું, હવે તમને પૂછે કે તમે ક્યાંથી છો, તો વેર આર યુ ફ્રોમ. હે વેર એટલે શું થાય ખબર, ક્યાં થાય. હે તમે ક્યાંથી છો, વેર આર યુ ફ્રોમ, તમે ક્યાંથી, તો હું રાજકોટથી છું. હે તો આઈ એમ ફ્રોમ રાજકોટ, હું રાજકોટથી છું, આઈ એમ ફ્રોમ રાજકોટ. હું દુબઈથી છું તો આઈ એમ ફ્રોમ દુબઈ. હું અમદાવાદથી છું તો આઈ એમ ફ્રોમ અમદાવાદ. આવી રીતના તમે બોલી શકો. હવે અલગ રીતે પણ આવી રીતના જો આ જે હતું કે તમારું નામ શું છે, હવે આવી રીતે તમે પૂછી શકો તમારું પૂરું નામ શું છે. હે તમારું પૂરું નામ શું છે, તો શું થાય, વોટ ઇઝ યોર ફૂલ નેમ. પૂરું નામ એટલે શું થાય, ફૂલ નેમ. તમારું પૂરું નામ શું છે, તો હું એમ કહું કે મારું પૂરું નામ ધર્મેશ એમ ડાભી છે, તો માય ફૂલ નેમ ઇઝ ધર્મેશ એમ ડાભી. હે તો આવી રીતે પણ તમે ક્વેશ્ચન આન્સર કહી શકો ભાઈ. કોક આવી રીતે તમારું વોટ ઇઝ યોર ફૂલ નેમ, તમે ગમે આ ઇન્ટરવ્યુમાં કામ આપે, તમને પૂછે વોટ ઇઝ યોર ફૂલ નેમ, તો માય ફૂલ નેમ ઇઝ ધર્મેશ એમ ડાભી. એવી રીતના તમે બોલી શકો. તમારું જે ફૂલ નેમ હોય તમે ફૂલ નેમ અહીંયા બોલી શકો. એલા ભાઈ તમારું જન્મ સ્થળ ક્યાં છે, હે તમારું જન્મ સ્થળ ક્યાં છે, તો વોટ ઇઝ યોર બર્થ પ્લેસ. હે જન્મ સ્થળ એટલે શું થાય, બર્થ પ્લેસ. તમારું જન્મ સ્થળ ક્યાં છે, તો અહીંયા કીધું છે કે મારું જન્મ સ્થળ રાજકોટ છે, તો માય બર્થ પ્લેસ ઇઝ રાજકોટ. તમારું જે બર્થ પ્લેસ હોય કમેન્ટમાં કમેન્ટ કરજો સરસ મજાની રીતે. નેક્સ્ટ આગળ વધીએ કે તમે કેટલા વર્ષના છો. હે તમે કેટલા વર્ષના છો, તો કેવી રીતના પૂછવાનું. હે તમે કેટલા વર્ષના છો, તો શું થાય, હાઉ ઓલ્ડ આર યુ, હાઉ ઓલ્ડ આર યુ. સાહેબ ઓલ્ડ એટલે તો જૂનું ન, પણ અહીંયા પૂછવું હોય આવી રીતના કેટલા વર્ષના, તો હાઉ ઓલ્ડ આર યુ એવી રીતના તમારે પૂછવાનું થાય. તમે કેટલા વર્ષના છો, તો હું 25 વર્ષનો છું. હે તો આઈ એમ 25 years old. હે હું 25 વર્ષનો છું, તો આઈ એમ 25 years old. અથવા તો તમે 20 વર્ષના હોય, હું 20 વર્ષનો છું, તો આઈ એમ 20 years old. 21 વર્ષના હોય તો આઈ એમ 21 years old. હે અથવા આઈ એમ ને તમે આઈમ પણ કહી શકો. આઈમ શું, આ ઈ મ. હે આ શોર્ટ ફોર્મ છે. આઈ એમ નું શોર્ટ ફોર્મ શું થાય, આઈમ. શું થાય, આઈમ 25 years old. હું 25 વર્ષનો છું. તમારી શૈક્ષણિક લાયકાત શું છે, મતલબ તમારા ક્વોલિફિકેશન શું છે, શૈક્ષણિક લાયકાત શું છે, તો વોટ ઇઝ યોર ક્વોલિફિકેશન. તમારે શૈક્ષણિક મતલબ તમે શું ભણેલું છે, એવી રીતના તમે કોઈ પૂછે તો એનો આન્સર કેવી રીતના આપવાનો, કે મેં બીએસસી પૂરું કર્યું છે, તમે બીકોમ કર્યું તો બીકોમ, બીએ, એમએસસી બીએડ, બીએસસી ગમે એ કર્યું એ તમારે બોલો આઈ હેવ કમ્પ્લીટેડ. હે અહીંયા હેવ કેમ આપ્યો, કારણ કે આ જે કામ હતું એ પૂરું કરી નાખ્યું છે. હે મતલબ વર્તમાનમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે. હે વર્તમાનમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ, તો શું આવે, હેવ, હેઝ પ્લસ V3. હે આ શું છે, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. કયા કાળનું, તો કે પૂર્ણ વર્તમાન કાળ. હે મેં બીએસસી પૂરું કર્યું છે. હે જો મેં બીએસસી પૂરું કર્યું છે એટલે બીએસસી પૂરું કરી નાખ્યું છે. હે મેં બીએસસી પૂરું કર્યું છે, તો મેં બીએસસી પૂરું કરી લીધું છે, અથવા તો કરી નાખ્યું છે બોલી શકું. મતલબ પૂરું કરી નાખ્યું. વર્તમાનમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ તો એને બનાવવા માટે હેવ હેઝ પ્લસ V3. તો આઈ હેવ કમ્પ્લીટેડ, આ V3 છે બીએસસી, આઈ હેવ કમ્પ્લીટેડ બીએસસી. આવી રીતના તમે બોલી શકો. લા ભાઈ તમે હાલ ક્યાં રહો છો, તમે હાલ અત્યારે હાલમાં ક્યાં રહો છો ભાઈ, કોઈને પૂછ્યું તો તમે પૂછ્યું તમે હાલમાં ક્યાં રહો છો, તો વેર ડુ યુ લીવ નાવ. તમે ક્યાં રહો છો, તો વેર ડુ યુ લીવ. હે તમે હાલમાં કીધું, હાલમાં એટલે શું આવશે, નાવ. હે હું હાલમાં રાજકોટમાં રહું છું, તો આઈ લીવ ઇન રાજકોટ એટ પ્રેઝન્ટ, એટલે અત્યારે.
હાલમાં એટલે શું થાય? પ્રેઝન્ટ. હું અત્યારે રાજકોટમાં રહું છું. તમારા પિતાનું નામ શું છે? ધ્યાનથી સાંભળજો. તમારા પિતાનું નામ શું છે? તો વોટ ઇઝ યોર ફાધર્સ નેમ આવશે. શું આવશે? વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. ઘણા એ કેવું કરી નાખે ખબર? તમારા પિતાનું નામ શું છે એમ પૂછ્યું ને, તમારા પિતાનું નામ શું છે તો શું કરે ખબર? વોટ ઇઝ યોર ફાધર નેમ એમ કરી નાખે. જો આમ વોટ ઇઝ યોર શું કરે? ફાધર. આવું ફાધર નેમ કરી નાખે, પૂરું કરી નાખે આવી રીતના. એટલે આ ખોટું વાક્ય પડે. કારણ કે આ શું થાય? કારણ કે આ એપોસ્ટ્રોફી એસ તમે ના મૂકો તો સેન્ટેન્સ ખોટું પડે. કેમ? કારણ કે આ ફાધર્સ નેમ આવે. શું લેવા? કારણ કે જો અહીંયા તમારા પિતાનું કીધું હોય, નો ની નું ના, નો ની નું ના હોય તો એપોસ્ટ્રોફી એસ મૂકવો પડે. હવે નો મૂકવો તો શું થાય? અહીંયા શું થાય? આ નું કાઢી નાખો, આ નું કાઢી નાખો. તમારા પિતા નામ શું છે એવું થઈ જાય. નું કાઢી નાખો, એસ નો મૂકો. એસ નો મૂકો તો શું થાય? તમારા પિતા નામ શું છે એવું થાય. પણ તમારા પિતા નું શું કીધું? તમારા પિતા નું નામ શું છે? તો વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. તમારા પિતાનું નામ છે વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. એટલે આ કરેક્ટ આન્સર છે. તો એમ કે મારા પિતાનું નામ છગનભાઈ છે તો માય ફાધર્સ અહીંયા નું આવ્યું તો માય ફાધર્સ નેમ ઇઝ છગનભાઈ. એવી રીતના મમ્મીનું નામનું જ હોય તો એ તમે બોલો તમારી માતાનું નામ શું છે? તો વોટ ઇઝ યોર મધર્સ નેમ? મારી માતાનું નામ ગીતાબેન છે તો માય મધર્સ નેમ ઇઝ ગીતાબેન. તમારા ભાઈનું નામ શું છે? તો વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ? તો મારા ભાઈનું નામ રાજેશ છે. માય બ્રધર માય બ્રધર્સ નેમ ઇઝ રાજેશ. તમારી બહેનનું નામ શું છે? તો વોટ ઇઝ યોર સિસ્ટર્સ નેમ? તો મારી બેનનું નામ પાયલ છે તો માય સિસ્ટર્સ નેમ ઇઝ પાયલ. આવી રીતના તમે બોલી શકો. તમે કઈ સ્કૂલમાં ભણ્યા છો? તમે કઈ સ્કૂલમાં ભણ્યા છો? ભૂતકાળનું વાક્ય થઈ ગયું. વિચ સ્કૂલ ડીડ યુ સ્ટડી ઇન? તમે કઈ સ્કૂલમાં ભણ્યા છો? તો હું ડિવાઇન સ્કૂલમાં ભણ્યો છું. તો આઈ સ્ટડીડ. શું થાય? સ્ટડીનું વીટું શું થાય? કારણ કે આ ભૂતકાળમાં ભણ્યો છું આવ્યું. ભણું છું તો આઈ સ્ટડી આવે. પણ હું ડિવાઇન સ્કૂલમાં ભણું છું એમ આવ્યું હોત ને, હું ડિવાઇન સ્કૂલમાં ભણું છું તો શું આવે? આઈ સ્ટડી ઇન ડિવાઇન સ્કૂલ. આવી રીતના બને. પણ આ એમ કે હું ડિવાઇન સ્કૂલમાં ભણ્યો છું તો આઈ સ્ટડીડ ઇન ડિવાઇન સ્કૂલ. આ ભૂતકાળનું છે, આ વર્તમાન કાળનું વાક્ય છે. તમે ક્યાં જઈ રહ્યા છો? તમે ક્યાં જઈ રહ્યા છો? તો વેર આર યુ ગોઈંગ? આવી રીતના તમે ક્યાં જઈ રહ્યા છો? તમે ક્યાં જઈ રહ્યા છો? તો શું થાય? વેર આર યુ ગોઈંગ? વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? તો હું બજારમાં જઈ રહ્યો છું. આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય. કયા? ચાલુ વર્તમાન. કોઈ પણ પ્રકારની ક્રિયા હાલના સમયમાં, અત્યારના સમયમાં ચાલુ હોય, આપણી આંખની સામે થતી હોય, અત્યારે હાલના સમયમાં થતી હોય ત્યારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એમિઝાર જોડે આઈએનજી વાળું ક્રિયાપદનું V1 નું આઈએનજી વાળું, વોઝવર વાળે, વિલ બી હારે આઈએનજી વાળું રૂપ તમારે મૂકવાનું થાય. તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ? તો તમે ક્યાં જઈ રહ્યા હતા એવું કીધું. તમે ક્યાં જઈ રહ્યા હતા? તમે ક્યાં જઈ રહ્યા હતા? તો શું થાય? વેર વર યુ થઈ જાય. હતા આવ્યું. અહીંયા શું હતું? તમે ક્યાં જઈ રહ્યા છો? તમે ક્યાં જઈ રહ્યા છો? આ વર્તમાન કાળનું ચાલુ વર્તમાન કાળ. હવે આ હે કે તમે ક્યાં જઈ રહ્યા હતા તો વેર આર યુ ગોઈંગ નહીં થાય, વેર વર યુ ગોઈંગ થશે. શું થશે? વેર વર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા હતા? વેર વર યુ ગોઈંગ? આ તો શું થયું? આ વર્તમાન કાળ થયો. કયો? તો કે ચાલુ. આ ચાલુ શું થયો? ભૂતકાળ થયો. હવે તમે ક્યાં જઈ રહ્યા હશો? આપણે એમ બોલો તમે ક્યાં જઈ રહ્યા હશો તો વેર વિલ યુ બી ગોઈંગ? આવી રીતના. શું?
વેર વિલ યુ બી ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા હશો? હું બજારમાં જઈ રહ્યો છું, તો આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. હું બજારમાં જઈ રહ્યો છું. પછી હું બજારમાં જઈ રહ્યો હતો, તો આઈ વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. હું બજારમાં જઈ રહ્યો હોઈશ, આઈ વિલ બી ગોઈંગ ટુ ધ માર્કેટ. આવી રીતના તમે બોલી શકો. તમે ખાવાનું ખાધું? ડીડ યુ ઈટ ફૂડ? ભૂતકાળનું વાક્ય ડીડ યુ ઈટ ફૂડ? તમે ખાવાનું ખાધું? હા મેં ખાવાનું ખાધું. હા મેં ખાધું, તો યસ આઈ એટ. આ ભૂતકાળ. હું ખાઉં છું, હું ખાઉં છું, તો શું આવે? હું આઈ ઈટ થાત. પણ એમ કીધું કે મેં ખાધું, તો શું થાત? યસ આઈ એટ. આવી રીતના થાત. નેક્સ્ટ આગળ વધીએ. તમે શું કરી રહ્યા છો? તમે શું કર્યો? વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા? વોટ આર યુ ડુઈંગ? હું હોમવર્ક કરી રહ્યો છું, તો આઈ એમ ડુઈંગ હોમવર્ક. હવે તમે શું કરી રહ્યા હતા? તો વોટ વર યુ ડુઈંગ? તો હું હોમવર્ક કરી રહ્યો હતો, તો આઈ વોઝ ડુઈંગ હોમવર્ક. આવી રીતના તમે બોલી શકો. તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ? તમે ક્યારે આવશો? ક્યારે આ શું બતાવે? સમય બતાવે. સમય દર્શાવે. શું? વેન. ક્યારે? હું કાલે આવીશ, આઈ વિલ કમ ટુમોરો. ક્યારે? તો કે સમય. વેન એટલે ત્યારે સમય દર્શાવે. એવું તમારે યાદ રાખવાનું. હવે એમ કે તમારે શું તમારે પાણી જોઈએ છે? શું તમારે પાણી જોઈએ છે? તો ડુ યુ વોન્ટ વોટર? જો હું તમને શીખવાડું કે શું તમારે પાણી જોઈએ છે. કોઈ વસ્તુ જોઈએ છે એટલે શું થાય? જોઈએ છે એટલે શું થાય? જોઈએ છે એટલે શું થાય? વોન્ટ અને વોન્ટ્સ. વોન્ટ અને વોન્ટ્સ થાય. શું તમારે પાણી જોઈએ છે? ડુ યુ વોન્ટ વોટર? કોઈ આપણે પ્રશ્ન પૂછે શું તમારે પાણી જોઈએ? તમારે શું જોઈએ છે? આપણે એવું કોઈ તમારે શું જોઈએ છે? પેલા આમ કહી તમારે શું તમારે જોઈએ છે? પ્રશ્ન પૂછ્યો શું તમારે જોઈએ છે? તો ડુ યુ વોન્ટ? શું થાય? ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? તમારે શું જોઈએ છે? તમારે શું જોઈએ? તો વોટ ડુ યુ વોન્ટ? હવે એમ કહ્યું શું તમારે પાણી જોઈએ છે? હવે આ ઉપર લઈ જાઓ. શું તમારે પાણી જોઈએ છે? તો શું થાય? ડુ યુ વોન્ટ વોટર? આવી રીતના બનશે. પેલો શું તમારે જોઈએ છે? તો હા મારે જોઈએ છે. શું થાય? યસ આઈ વોન્ટ. આનો આન્સર તમે શું આપી શકો? યસ આઈ વોન્ટ. મારે જોઈએ છે. આઈ વોન્ટ એટલે શું થાય? મારે જોઈએ છે. તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ? તમારે જે જોઈતું હોય કહેવાનું. મારે બુક જોઈએ, તો શું થાય? આઈ વોન્ટ અ બુક. આઈ વોન્ટ અ બુક. શું તમારે પાણી જોઈએ છે? જો તમારે પાણી જોઈતું હોય, હા પણ હા મારે પાણી જોઈએ, તો યસ શું થશે? યસ આઈ વોન્ટ વોટર. અથવા તો તમારે પાણી જોઈતું નથી, તો નો આઈ ડોન્ટ વોન્ટ વોટર. આવી રીતના તમે બોલી શકો. હવે એમ કહ્યું કે હા મારે પાણી જોઈએ, તો યસ આઈ વોન્ટ વોટર છું ને. યસ આઈ વોન્ટ વોટર. તમારો મોબાઈલ ક્યાં છે? વેર ઇઝ યોર મોબાઈલ? તમારો મોબાઈલ ક્યાં છે? તમારી ચાવી ક્યાં છે? તો વેર ઇઝ યોર કી? તમારું બાઇક ક્યાં છે? તો વેર ઇઝ યોર બાઇક? તમારી ઘડિયાળ ક્યાં છે? તો વેર ઇઝ યોર વોચ? તમારો શર્ટ ક્યાં છે? તો વેર ઇઝ યોર શર્ટ? મારો મોબાઈલ ટેબલ પર છે, તો માય મોબાઈલ ઇઝ ઓન ધ ટેબલ. આવી રીતના તમે ગમે એટલા સેન્ટેન્સ બનાવી શકો ભાઈ. ક્વેશ્ચન આન્સર પૂછી શકો. શું તમે થાક્યા છો? થાક્યા છો? આર યુ ટાયર્ડ? થાક્યા છો? હા હું થાક્યો છું. યસ આઈ એમ ટાયર્ડ. હું થાક્યો છું. તમે શું શીખી રહ્યા છો? તમે શું શીખી રહ્યા છો? વોટ આર યુ લર્નિંગ? શીખવું એટલે શું થાય? લર્નિંગ. તો શું થાય? વોટ આર યુ? શીખવું એટલે લર્ન થાય, પણ અહીંયા ચાલુ. તમે શું શીખી રહ્યા છો? તો વોટ આર યુ લર્નિંગ? હું અંગ્રેજી શીખી રહ્યો છું, તો આઈ એમ લર્નિંગ
ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખી રહ્યો છું, તો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. આવી રીતના તમે બોલો તો મજા આવે. તમને મારી વાત સમજાઈ? ભૂતકાળનું, તમને મારી વાત સમજાય? ડીડ યુ અન્ડરસ્ટેન્ડ મી? તમને મારી વાત સમજાય? તો કે હા મને સમજાય. તો શું થાય? યસ આઈ અન્ડરસ્ટુડ. આ શું છે? V2 છે. અન્ડરસ્ટેન્ડ નું શું થાય? અન્ડરસ્ટુડ. તેને કેટલા ભાઈ બહેન છે? તેને કેટલા ભાઈ બહેન છે? તો તમારે, તેને અથવા તો શું થાય? તમારે. તમારે કરી નાખો. તમારે કેટલા ભાઈ બહેન છે? તો હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર ડુ યુ હેવ? તમારે કેટલા ભાઈ બહેન છે? તમારી પાસે અથવા તમારે કેટલા ભાઈ છે, બહેન છે? તો હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર ડુ યુ હેવ? એમ કીધું કે મારે, મને અથવા તો મારે 2 ભાઈ અને 1 બહેન છે. તો આઈ હેવ 2. આઈ હેવ 2 બ્રધર્સ એન્ડ અ સિસ્ટર. 1 બહેન એટલે શું થાય? અ સિસ્ટર. મારે 2 ભાઈ અને 1 બહેન છે. તું સ્કૂલ ક્યારે જઈશ? ભવિષ્ય. તું સ્કૂલ ક્યારે જઈશ? વેન વિલ યુ ગો ટુ સ્કૂલ? તું સ્કૂલ ક્યારે જઈશ? હું સવારે ઉઠીને જઈશ. તો હું સવારે 8 વાગ્યે જઈશ. તો આઈ વિલ ગો ટુ એટ 8 o'clock in the morning. હું સવારે 8 વાગ્યે જઈશ. તું મને મદદ કરી શકે છે? કેન. કેન આવ્યું. શકે. કેન એટલે શું? શકે, શકો, સકી એવું બધું આવે. શકો, સકી. ચકલી, ચકો. કેન યુ હેલ્પ મી? શું તું મને મદદ કરી શકે છે? તો કેન યુ હેલ્પ મી? હા હું મદદ કરી શકું છું. હા હું તમને અથવા તો તને મદદ કરી શકું. યસ આઈ કેન હેલ્પ યુ. હું તને મદદ કરી શકું છું ભાઈ. મને કઈ વાંધો નથી. આ કેટલાનું છે? હાઉ મચ ઇઝ ધીસ? આ કેટલાનું છે? આપણે પૂછે આ કેટલાનું છે? તો હાઉ મચ ઇઝ ધીસ? આ કેટલાનું છે? તો આ 50 રૂપિયાનું છે. આ 100 રૂપિયાનું છે. આ 1000 રૂપિયાનું છે. તો ધીસ ઇઝ 50 રૂપીસ. ધીસ ઇઝ 100 રૂપીસ. ધીસ ઇઝ 1000 રૂપીસ. તું કયા ક્લાસમાં ભણે છે? તું કયા ક્લાસમાં એટલે કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? તો વિચ ક્લાસ ડુ યુ સ્ટડી ઇન? હું 10મા ધોરણમાં ભણું છું. તો આઈ સ્ટડી ઇન 10th સ્ટાન્ડર્ડ. હું 10મા ધોરણમાં ભણું છું ભાઈ. આ રોજ આપણે બોલતા હોય. આવા સેન્ટેન્સ આપણે રોજ બોલતા હોય ભાઈ. આનાથી ને સારા સારા તમને જે કમેન્ટ મતલબ આવડતા હોય ક્વેશ્ચન આન્સર 2 કમેન્ટમાં સેક્શનમાં લખો ભાઈ. મજા આવતી હોય તો રેડ હાર્ટ મોકલી આપો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમને કઈ રમત ગમે છે? રમત તમને કઈ ગમે છે? ઘણાને ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, ચેસ ઘણી બધી ગમતી હોય. તો તમને કઈ રમત ગમે છે? તો વિચ ગેમ ડુ યુ લાઈક? તમને કઈ રમત ગમે છે? તો મને ક્રિકેટ ગમે છે. તો આઈ લાઈક ક્રિકેટ. મને ક્રિકેટ ગમે. આઈ લાઈક ક્રિકેટ. મને ફૂટબોલ ગમે. તો આઈ લાઈક ક્રિકેટ. ફૂટબોલ ગમે છે મતલબ આઈ લાઈક. મને ગમે છે તો આઈ લાઈક. શું ગમતું હોય એ પછી લખી નાખો. આઈ લાઈક. મને ગમે છે એટલે શું થાય? મને ખાલી જગ્યા ગમે છે. તો શું થાય? આઈ લાઈક. પછી લખે મને તું ગમે છે. તો આઈ લાઈક યુ. મને તું ગમે છે. આઈ લાઈક યુ. મને પેલું ગમે છે. મને પેલું ગમે છે. આઈ લાઈક ધેટ. મને પેલું ગમે છે. મને આ ગમે છે. તો મને આ ગમે છે. તો આઈ લાઈક ધીસ. આવી રીતના તમે બોલી શકો. તું મારી સાથે આવશે? તું મારી સાથે આવીશ? તો વિલ યુ કમ વિથ મી? આવીશ. આવીશ. તું મારી સાથે આવીશ? વિલ યુ કમ વિથ મી? હા હું તારી સાથે આવીશ. યસ આઈ વિલ કમ વિથ યુ. હું તારી સાથે આવીશ ભાઈ. હું તારી સાથે આવીશ. આ કોણ છે? આપણે પૂછતા હોય આ કોણ છે? એનું કહેતા આ કોણ છે? તો હુ ઇઝ ધીસ? આ કોણ છે? તો શું થાય? હુ ઇઝ ધીસ? આ મારો મિત્ર છે. તો ધીસ ઇઝ માય ફ્રેન્ડ્સ. કોણ ક્રિકેટ રમે છે? હુ પ્લેઝ ક્રિકેટ? હુ પ્લેઝ ક્રિકેટ? રામ ક્રિકેટ રમે છે. તો રામ પ્લેઝ ક્રિકેટ. રામ પ્લેઝ ક્રિકેટ. આ એક સરસ મજાનું સમજાઈ દઉં. અહીં શું હે? વુ. વુ ની પછી શું આવે? V1 નું SKES પછી ઓબ્જેક્ટ. કારણ કે આ શું હે? સાદો વર્તમાન કાળનું વુ વાળી વાક્ય રચના હે ભાઈ. કોણ રમે છે? અહીં શું કે કોણ રમે છે? આપણે બનાવ્યું કોણ. કોણ રમે છે? તો શું થાય? વુ. વુ પ્લેઝ. કોણ ક્રિકેટ? એમાં કોણ ક્રિકેટ રમે છે? કોણ ક્રિકેટ રમે છે? હુ પ્લેઝ ક્રિકેટ. કોણ ક્રિકેટ? હુ પ્લેઝ ક્રિકેટ. હવે આનો આન્સર આપવો હોય ત્યારે શું નોર્મલી કઈ વુની જગ્યાએ છે ને ગમે નામ લખી નાખવાનું. શું લખી નાખવાનું? નામ. બાકી બધું એનું લખી નાખવાનું. માની લો કે રામ ક્રિકેટ રમે છે. તો રામ
પ્લેસ ક્રિકેટ. રામ પ્લેસ ક્રિકેટ. કોણ રોટલી બનાવે છે? આપણે કોણ રોટલી બનાવે છે? કોણ રોટલી બનાવે છે? તો who makes, મેક નું શું? who makes ચપાતી. who makes ચપાતી. કોણ રોટલી બનાવે? તો અહીંયા who ની જગ્યાએ ખાલી નામ લખી નાખો. ગીતા, રીટા, નેહા. તો નામ લખો. ગીતા મેક્સ ચપાતી, રીટા મેક્સ ચપાતી. તો મતલબ એ નામ લખી નાખવાનું. who ની જગ્યાએ જે પ્રશ્ન પૂછ્યો સાદા વર્તમાન કાળમાં અથવા તો ગમે સેન્ટેન્સમાં who થી પ્રશ્ન પૂછાય તો who ની જગ્યાએ કોઈ પણ નામ લખી દેવાનું, બાકી એનું સેન્ટેન્સ મૂકી દેવાનું. તમારું મનપસંદ ખોરાક શું છે? તો વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ? તમારું મનપસંદ ખોરાક શું છે? તો મને પિઝા અને ભીંડાનું શાક ખૂબ જ ગમે છે. તો આઈ લવ પિઝા એન્ડ લેડી ફિંગર કરી. કરી એટલે શું થાય? શાક. શું થાય? શાક. શું થાય? શાક. જો આ રહ્યું શાક રહ્યું ને એનું કર. મને આઈ લવ પિઝા એન્ડ લેડી ફિંગર શાક કરી એટલે શાક. તમારું સપનું છે તે વોટ ઇઝ યોર ડ્રીમ? વોટ ઇઝ યોર ડ્રીમ? તમારું સપનું છે. તો મારું સપનું છે કે વિશ્વમાં બધાને અંગ્રેજી શીખડાવવાનું છે. મારું સપનું આવડું છે કે વિશ્વમાં બધાને અંગ્રેજી શીખડાવવાનું મારું ડ્રીમ છે, મારું સપનું છે. તો માય ડ્રીમ ઇઝ ટુ ટીચ ઇંગ્લિશ ટુ એવરીવન ઇન ધ વર્લ્ડ. આવી રીતના તમે બોલી શકો. મારું સપનું આ છે. ડ્રીમ હંમેશા મોટા રાખવાના. ડ્રીમ હંમેશા મોટા રાખવાના. મોટા રાખીને પછી એના પાછળ વર્ક કરવાનું. તો આ સરસ મજાના સેન્ટેન્સ કીધા મેં. હવે નેક્સ્ટ આગળ વધીએ. હજી સુધી તમે અમારા કોર્સિસ આવી રીતના ફ્લુઅન્ટલી બોલવું હોય તો હજી સુધી તમે અમારા કોર્સિસ પરચેસ નથી કર્યા તો કરી લેજો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે આપણો બેઝિક ટુ એડવાન્સ લેવલનો. આ કોર્સમાં તમને શું મળશે? તો કે લાઈવ લેક્ચર મળશે. એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર મળશે. પ્લસ તમને ઓલ કોર્સ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં મળશે. સ્ટેપ બાય સ્ટેપ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે. પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળશે. એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેની અમારે 7000 સેન્ટેન્સની પીડીએફ તમને મળી જશે. 1199 રૂપિયા પ્રાઇસ છે ઓનલી. અને આપણો સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ. એમાં શું છે તો કે એમાં દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર છે. બાકી બધું સેમ છે. ઓનલી ને ઓનલી 999 રૂપિયા પ્રાઇસ છે. અને આપણો થર્ડ કોર્સ છે રેકોર્ડેડ કોર્સ, એની પ્રાઇસ છે 749 રૂપિયા. આ નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરો. આ કોર્સ પરચેસ કરો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો. હવે બધા અંગ્રેજી બોલશે, મને ખબર જ છે હવે બધા અંગ્રેજી બોલશે. અને હજી સુધી તમે અમારી આ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ નથી કરી તો કરી લેજો. 3000 જેટલા સ્પેલિંગ આપેલા છે આમાં. જે આપણી વોકેબ્યુલરી બુક છે ને એમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે, પ્લસ આપણી 7000 સેન્ટેન્સની પીડીએફ, પ્લસ 60 ડે પ્રેક્ટિસ બુક, પ્લસ વબની પીડીએફ. આ બધું પીડીએફ મટીરિયલ છે. આ નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરો. ઓનલી ને ઓનલી 209 રૂપિયા પ્રાઇસ છે. વન ઓફ ધ બેસ્ટ. જોરદારનું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પરચેસ કરી લીધું છે તો તમે બાકી ન રહી જતા. નેક્સ્ટ આગળ વધીએ. હજી સુધી ભાઈ તમે અમારી આ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો કરી લેજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ. ઇંગ્લિશને લગતી જોરદારની રીલ શેર કરવામાં આવે છે. ટેલિગ્રામ ચેનલ છે આપણી વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની. જોડાણા નથી તો જોડાઈ જાજો ખાસ કરીને. અને આપણું વોટ્સઅપ આપણી વોટ્સઅપ ચેનલ છે 9722929392 પર મેસેજ કરી દેશો. એક લિંક આવી જશે સરસ મજાની, ફોલો કરી દેજો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ ગયા છે તો તમે પણ મેસેજ કરીને જોડાઈ જાજો, બાકી ન રહી જજો. વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને શીખવાડ્યું આવી રીતના તમે જો પ્રેક્ટિસ કરો, રોજ આવી રીતના ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરવાની એટલે તમને 100% આવડી જ જાય. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.